નિશાન એક રાષ્ટ્રીય સંઘ અને સંગઠન માટેનું કામ કરતું સંસ્થા છે, જેનું હજી વ્યવસ્થિતીકરણ અને રજિસ્ટ્રેશનથી માંડીને બાકીની પંજીકૃત કરવાની પ્રક્રિયાઓ બધી બાકી છે. જે મિશન લઈને હું ચાલ્યો છું અથવા તો મારું નિશાન માટેનું જે સ્વપ્ન છે તેમાં આખા ભારતમાંથી 1000 કરોડ જેટલા સ્વયંસેવકો અને પ્રશિક્ષિત સ્વયંસેવકો કરવાની નિમના છે. પણ એક દિવસના પગપાળાનો પ્રવાસ ચીખલીથી લઈને નવસારી સુધીમાં કોઈ એક વ્યક્તિ કે એક નાગરિકની સામે આવીને તમે આ શું કામ કરવા માગો છો કે શું કરવા માગો છો એવી જાગૃતતા માટેની તમન્ના કોઈએ બતાવી નથી. એ બતાવે છે કે આપણે કેટલા જડ છીએ અને આપણે ટ્રાન્સફોર્મેશન માટે કેટલા અવાઇલેબલ છે. એકચ્યુઅલી ભારતની આઝાદી પછી નાગરિકોને જાગૃતતા માટેના બહુ ઓછા કામ થયા અથવા તો કામ નહીં થયા એમ કે તો ચાલે. દેશ આઝાદ થયો. દેશ આઝાદ થયા બાદ જુદા જુદા રાજકીય પક્ષોએ જુદા જુદા સમયે જુદા જુદા પાર્ટીઓ રચીને દેશને ચલાવવાની કોશિશ કરી. દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણું કામ થયું, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ઘણું કામ થયું. તેમ છતાં દેશ ક્યાંક ને ક્યાંક નાગરિક જાગૃતતાને લઈને પાછળ છે. તેના માટે આજે બી રસ્તા ઉપર ચાલવા માટે હેલ્મેટ માટે આપણે પોલીસોને ઊભા રાખવા પડે. ખોરાકની પ્રણાલી આજે આપણે રસનની દુકાનોમાં જોઈએ છે તો જે પાઉચોમાં ખોરાક મળે છે, પેકેટોમાં ખોરાક મળે છે, તેના માટે આપણે આંધળાતીઓ કરતા છે. નાના છોકરાને બી ખવડાવીએ, ખુદ બી ખાઈએ. આ ગુજરાતીનું વ્યક્તિત્વ ગુજરાતીમાં એટલા માટે આપું છું કે હું ગુજરાતમાં છું અને ગુજરાતી છું, પણ એ વાત ચોક્કસ છે કે એમાં ઘણું કરવાની જરૂર છે. આપણે બોલો જીબા કેસરી વાળા જે ગુટખાની એડ ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી કરે છે તેના માટે આપણે તેને હીરો ગણીએ છીએ. બધાને જ ખબર છે કે ગુટખા ખાવાથી કેન્સર થાય અને જુબાન કેસરી બનવાની જરૂર નથી. એ તો જુબાન કેસરી થઈ જ જાય, એનું મોં લાલ થઈ જાય એટલે જુબાન કેસરી થઈ જ જાય. પણ જુબાન કેસરી કોને કહેવાય કે જે દેશના જે મૂળભૂત વિચારો છે, મૂળભૂત જે કન્યા કેળવણીથી લઈને વુમન અપગ્રેડેશનથી લઈને જે કામો થાય છે તે હજી બી પૂરતા નથી. આપણે રાજકારણીઓને અને બીજા જે ધાર્મિક સંતોથી માંડીને દરેકને ખૂબ પ્રાધાન્ય આપી આપણે ત્યાં તોડા થઈએ છીએ. પણ આજે મારે પહેલી વાર ઝીરો ઓડિયન્સ વક્તવ્ય આપવું પડે છે. એ બી એક વિચારવા યોગ્ય વાત છે. જે રીતના જાપાન, સાઉથ કોરિયાના જે નાગરિકો પોતાના દેશ પ્રત્યે દેશદાસ ધરાવે છે તેવી દેશદાસ આપણે ઉપયોગી ઉત્પન્ન નથી કરી શક્યા. આપણું શિક્ષણ ફક્ત ને ફક્ત જોબર્સ ઉપયોગી કરે છે. આપણે એન્જિનિયરો બનાવીએ, ડોક્ટર બનાવીએ, પણ ભારતીય મૂળના ભારતીય નાગરિકો બનાવીએ તેવું કોઈ ખાસ કાર્ય કર્યું નથી અને તેના માટે અગ્રેસર બી નથી. ઘરથી નીકળેલો માણસ મારા ફેમિલી માટે, મારા પરિવાર માટે, મારા ફેમિલી માટે, મારા પરિવાર માટે, મારા માટે એ જ આશયથી નીકળે. મારી પ્રોડક્ટ કેવી રીતના વેચાય એવું ઇન્ડસ્ટ્રીયલિસ્ટ વિચારે. મારી પણ દેશના માટે જે એક સંગઠિત થઈને જાતિ ધર્મના ભેદભાવ વગર જે કામ કરવું જોઈએ અને એકજૂટતાનું કામ કરવું જોઈએ તેમાં ઘણું કરવાનું બાકી છે. ઘણા બૌદ્ધિક માણસોને આપણે માઇગ્રેટ થતા જોયા છે દેશમાંથી પલાયન થઈને. એમને લાગે છે કે અહીંયા ગમે જેટલું કરીએ પણ કંઈ કરી શકાય એમ નથી. કોઈ નવી વિચારધારા લઈને ચાલે, કરી જુઓ ભાઈ, તમે આગળ વધી શકાય તો વધી શકાય, નહીં તો નહીં વધી શકાય. એવી જે નિરાશાવાળી જે વાતો છે તેમાં એક આશાનું કિરણ લઈને આ નિશાન નેશનલ ઇન્ડસ્ટ્રીયલ વિથ ઇન્ટિગ્રેશન વિથ સોલિડારિટી એન્ડ હાર્મોની ફોર એરિસ્ટોક્રેટિક નેશન એટલે પ્રબુદ્ધ ભારત. અને એવો ભારત કે જ્યાં દરેક નાગરિકને પોતાના સ્વયં સલામતીથી લઈને સમાજની સલામતી અને એકતાથી લઈને જાતિ, ધર્મ અને સંપ્રદાયોને ભૂલીને એકજૂટ થઈને કામ કરવાની જરૂર છે. ત્યારે જ આપણો ભારત વિકસિત કહેવાશે. ગમે જેટલી આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડેવલપમેન્ટ કરીએ, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ડેવલપમેન્ટ કરીએ,
કે આપણે અન્ય જે શાખાઓ છે તેમાં ગમે જેટલી પ્રગતિ કરીએ, પણ જ્યાં સુધી ભારતીય નાગરિકને, જ્યાં સુધી અખંડ ભારત, અભય ભારત અને એકમેવ ભારત માટે આપણે જ્યારે કામ નહીં કરીશું, ત્યાં સુધી આપણે એ ભારતની જે અખંડિતતા છે અને વૈવિધતા છે તે ક્યાંક ને ક્યાંક ખોઈ રહેલા છે. એક વખત એક વિવિધતામાં એકતામાં આપણે માનીએ છીએ એવા શબ્દો બોલવાથી એ એકતા આવી જતી નથી. એ એકતા પર સતત કાર્યરત રહેવું પડે. ગમે તેવું કોમ્પ્યુટર હોય તો બી એને વાયરસ લાગી શકે અને એ વાયરસને એન્ટીવાયરસની જરૂર પડે જ પડે અને એ એન્ટીવાયરસનું કામ મારું નિશાન કરશે, એમાં મને કોઈ શંકાએ સ્થાન નથી. ભારતના 896 જિલ્લાઓ છે તે દરેક જિલ્લાઓમાં હેડક્વાર્ટર બનાવીને એક જિલ્લાએ લગભગ 10,000 જેટલા સ્વયંસેવકોને પ્રશિક્ષિત કરીને જે પાયારૂપી અને મૂળ રૂપે જે કંઈ કામ કરવાનું છે, જે સમાજના દરેક ઘરથી, દરેક મહોલ્લાથી, દરેક તાલુકાથી, દરેક જિલ્લાથી જ્યારે કાર્ય પર આવશે ત્યારે જ મારો ભારત સંગઠિત થશે અને સંગઠિત ભારતનું જે સ્વતંત્ર આઝાદીનું જે સ્વપ્ન છે, આપણા પૂર્વજોએ જે જોયું હતું, બાલ ગંગાધર તિલક સરે જોયું હતું, મહાત્મા ગાંધીજીએ જોયું હતું, જવાહરલાલ નહેરુજીએ જોયું, સરદાર વલ્લભભાઈ પટેલે જોયું હતું, તે બધું પૂર્ણ કરવા માટે આપણે ત્યારે જ સક્ષમ છીએ અથવા તો યોગ્ય છીએ એમ કહેવાશે. અને એ યોગ્યતા ખાલી શિક્ષણ જે આજે બી રોટી કપડાં અને મકાન પૂરતી સીમિત છે, તેમાં વધારે આમૂલ પરિવર્તનની જરૂર છે. અને એક રાષ્ટ્ર માટે, શ્રેષ્ઠ રાષ્ટ્ર માટે અને દુનિયાની બાકી જે નાગરિકત્વની જે પ્રક્રિયા છે તેમાં ભારતીય નાગરિક બી ઉચ્ચ સ્થાને જાય અને આખા વિશ્વમાં આપણું શિક્ષણ, આપણી નાગરિકતા, આપણી એકતા, આપણી અખંડિતતા, આપણા ધાર્મિક મૂલ્યો, આપણા સાંસારિક મૂલ્યો અને આપણા જે મૂળભૂત વેદ અને ગ્રંથોના જે મૂલ્યો છે